અરે ભાઈ, આપણે તો ડાયરેક્ટ કેનેડા વર્ક પરમિટ પર આવ્યા. સ્ટુડન્ટ વુડન્ટની ઝંઝટમાં કોણ પડે? રાઈટ, સ્ટડી કરવાને કોઈ જ ઇન્ટરેસ્ટ નહોતો આપણને. કન્સલ્ટન્ટને કીધું તારે જે પૈસા જોઈએ છે લઈ લે, વર્ક પરમિટ આપ એટલે હું કેનેડા જતો રહું, પછી મારું હું જોઈ લઈશ. અને પછી આ જોવાવાળા લોકોનું કેનેડામાં આવીને શું થાય છે? સ્ટ્રગલ ચાલે છે. એમ્પ્લોયરના ત્યાં પેરોલ ચાલતા હોય, એમ્પ્લોયર નોકરી ના આપે, બીજે ક્યાંક કેશમાં જોબ જોઈએ આપણે, બરાબર? 1 વર્ષ 2 વર્ષ આ રીતે જ કાઢવાના. અને આમાં જ એક દિવસ ઓફિસર આવે, આવા સિવિલિયન ડ્રેસમાં આવે મળવા માટે, અને આવીને કે તમારો સ્ટેટસ શું છે, તમે અહીંયા શું કરી રહ્યા છો. પછી સ્ટાર્ટ થાય તમારી રિયલ લાઈફ, રિયલ ઇમિગ્રેશન જર્ની. રાઈટ, અત્યાર સુધી તો ઓફિસરને મળ્યા જ નહોતા. ઓફિસર ઇન્ટરવ્યૂ માટે બોલાવે, ઓફિસર પછી ત્યાં તમને સ્ક્રૂ કરે. રાઈટ, હી વુડ સ્ક્રૂ યુ, ક્વેશ્ચન પૂછશે, ઇન્ટ્રોગેશન કરશે, પછી ખબર પડશે કે હા, આ ભાઈનો વર્ક પરમિટ તો એક જગ્યાએ હતો, બીજી જગ્યાએ જોબ કરે છે. આમ ટોકિંગ અબાઉટ વલ્નરેબલ સિચ્યુએશન્સ. જો લોકો વર્ક પરમિટ પર આવ્યા હોય કેનેડા, ક્લોઝ વર્ક પરમિટ પર કેનેડા આવ્યા, કા પછી ક્લોઝ વર્ક પરમિટ કરાવવાનો પ્લાન કરતા હો, એ લોકો કે જે લોકો કહે છે મને ખાલી પહોંચાડી દો, આગળનું હું જોઈ લઈશ, ભાઈ આવી બધી ઝંઝટમાં ના પડતા. પ્રોપર પ્લાનિંગ સાથે ચાલો. ને જો તમારી વલ્નરેબલ સિચ્યુએશન હોય, એમ્પ્લોયર જોબ ના આપતો હોય, એમ્પ્લોયરે સેલેરી બરાબર ના આપ્યો, જેટલો LMIA પર હતો એને એટલો ના આપ્યો, એમ્પ્લોયરે તમને ડ્યુટીઝ અલગ આપી, મેનેજર બનાવીને તમારી પાસે ફૂડ કાઉન્ટર એટેન્ડન્ટની ડ્યુટીઝ કરાવે છે, એમ્પ્લોયરે કેશમાં સેલેરી આપી, એમ્પ્લોયરે ઓવર ટાઈમ ના આપ્યું, ધીઝ ઓલ સિચ્યુએશન્સ આર મેચિંગ વલ્નરેબલ રિક્વાયરમેન્ટ. સો ઇફ ઇન કેસ તમારી કેટેગરી જે છે વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ માટે મેચ થતી હોય, તો આ બધી સ્ટ્રગલમાં ના પડતા સ્ટ્રેટ હવે વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ કરજો. અને એના બેઝિસ પર આગળ PRની જર્ની પણ પ્લાન કરી શકો છો. બાકી શું થશે? 1 વર્ષ પત્યું, 2 વર્ષ પત્યું, પાછું ઇન્ડિયા જવાનું કે ભાઈ આવી ગયા પાછા, શું થયું, તમે તો વર્ક પરમિટ પર ગયા હતા ને. તો આ બધી ઝંઝટમાં ના પડતા ક્લોઝ વર્ક પરમિટ પર હોવ. ઇન દેટ કેસ પ્લીઝ મેક શ્યોર દેટ તમારો એમ્પ્લોયર જોબ આપે છે. ના આપતો હોય તો વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ લો, તમારી રીતે તમારી જિંદગી જીવો. થેન્ક યુ સો મચ.